નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। રાજધાની દિલ્હીમાં 1947થી અત્યાર સુધીમાં ઘણા ફેરફારો થયા છે, પરંતુ એક રેલવે સ્ટેશનનો ચહેરો લગભગ પહેલા જેવો જ છે। તેની બાજુમાં સરકારી કર્મચારીઓના 2 માળના ફ્લેટ બનાવાયા છે। દેશના વિભાજન પછી આ રેલવે સ્ટેશનથી ઘણા મુસ્લિમોએ તેમના દેશને કાયમ માટે અલવિદા કહ્યું હતું। કેટલાક ટ્રેનના ડબ્બાની અંદર બેસીને રડી રહ્યા હતા, તો કેટલાક પોતાના પ્રિયજનોને ગળે લગાવીને રડી રહ્યા હતા। તેમના માટે અહીંથી લાહોર સુધી વિશેષ ટ્રેનો દોડતી હતી। આઝાદી બાદ દિલ્હીમાં ઘણું બદલાઈ ગયું છે। નવા રસ્તાઓ બનાવાયા, અને જ્યારે રસ્તાઓ ગીચ બની ગયા ત્યારે મેટ્રો બનાવાઈ। જો કે આ બધાની વચ્ચે દિલ્હીનું એક રેલવે સ્ટેશન ક્યાંક પાછળ રહી ગયું હતું, જેની આઝાદી સમયે ખૂબ ચર્ચા થઈ હતી, પરંતુ હવે તે ખોવાઈ ગઈ છે। અમે વાત કરી રહ્યા છીએ દિલ્હીના લોધી કોલોની રેલવે સ્ટેશનની। હાલના અનામી લોધી કોલોની રેલવે સ્ટેશન પર સ્વતંત્રતા સમયે ઘણી ગતિવિધિઓ હતી। આજે અહીંયા ભાગ્યે જ 5 લોકો અવરજવર કરે છે। જ્યારે આઝાદી મળી ત્યારે આ સ્ટેશનથી જ ઘણા બધા લોકો ભારત છોડી પાકિસ્તાન ચાલ્યા ગયેલા। વાસ્તવમાં આઝાદીના સમયે અહીંથી લાહોર માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી હતી। પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સિકંદર બખ્તના પિતા જવાન બખ્ત તે સમયે દિલ્હીના કરોલ બાગમાં રહેતા હતા। ભાગલા સમયે તેઓ આ સ્ટેશનથી પાકિસ્તાન ગયેલા। લોધી કોલોની દિલ્હી 1930માં નિર્માણ પામેલી। તે પછી લોધી કોલોની સ્ટેશન બનાવાયું। સ્ટેશનના નિર્માણ સમયે અહીં માત્ર એક જ ટ્રેન દોડાવવામાં આવતી, જે દિલ્હીથી લોધી કોલોની સુધી ચાલતી હતી। આ ટ્રેન સવારે અને સાંજે 2 વખત દોડતી હતી। બાદમાં આ સ્ટેશન પર ઘણી વધુ ટ્રેનોનો ઉમેરો કરવામાં આવ્યો। આ વાત વિભાજન પહેલાના દિવસોની છે। તે દિવસોમાં દિલ્હીમાં રમખાણો ફાટી નીકળેલા। કરોલ બાગમાં દરરોજ માનવતા મરી રહી હતી। એક દિવસ સમાચાર આવ્યા કે કરોલ બાગમાં ડોક્ટર એનસી જોશીની તેમના જ એક નોકર દ્વારા હત્યા કરવામાં આવી। એનસી જોશી આઝાદી પહેલા દેશના એક જાણીતા સર્જન હતા, અને તેમણે 1930માં કરોલ બાગમાં એક હોસ્પિટલ બનાવેલી। લોધી કોલોની સ્ટેશનથી લાહોર સુધી દરરોજ 2-3 ટ્રેનો દોડતી હતી। આ ટ્રેનોના પ્રસ્થાનનો સમય એવી રીતે રખાયેલો કે આ તમામ ટ્રેનો દિવસમાં જ લાહોર પહોંચી જાય। તે સમયમાં ટ્રેનો ખાસ કરીને દંગા કરનારના નિશાના પર હતી। ત્યારે પાકિસ્તાન જતા લોકોએ તેમની ટિકિટ વગેરે કનોટ પ્લેસના એલ બ્લોકમાં આવેલી પાકિસ્તાન સરકારની અસ્થાયી ઓફિસમાંથી લેવી પડતી હતી। આ ઓફિસમાંથી જ તપાસ બાદ મુસાફરોને પાકિસ્તાન મોકલાતા। લોધી કોલોનીથી પાકિસ્તાન જતી ટ્રેનોમાં મુસાફરો ઘેટાની જેમ બેસી જતા, જેમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓ પણ હતી। કેટલાક મુસાફરો ટ્રેનની છત પર પણ બેસી જતા। અહીંયા રહેતા સેંકડો મુસ્લિમ રેલવે કામદારો પાકિસ્તાન જતા રહેલા। લોકોનું કહેવું છે કે લોધી કોલોની સ્ટેશનને આવા મહત્વપૂર્ણ કામ માટે પસંદ કરવામાં આવ્યું હતું, કારણ કે તે બંને સ્થળોની નજીક હતું જ્યાં પાકિસ્તાન જતા મુસ્લિમોને રાખવામાં આવ્યા હતા। એક કારણ એ પણ હતું કે રેલવે વિભાગ સરહદ પારથી આવતા લોકોને પાકિસ્તાન જઈ રહેલા લોકોથી દૂર રાખવા માંગતો હતો। પાકિસ્તાનથી આવતા લોકો જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર ઉતરી રહ્યા હતા। ખન્ના માર્કેટ લોધી રોડ સ્ટેશન પાસે છે। તેની મોટા ભાગની દુકાનો પાકિસ્તાનના પરિવારોની છે। ઘણાએ સાંભળ્યું હતું કે પાકિસ્તાન માટે અહીં ખાસ ટ્રેનો દોડતી હતી। આનાથી વધુ માહિતી કોઈની પાસે નહોતી।